અત્યારે છે ને અમારો મેકઅપ વિખાઈ જતો હતો ને એટલે બધા એસી ફૂલ કરીને ગાડી બેસી ગયા. બસ વાળાએ તો હેરસ્ટાઈલ વીખીને. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે છે ને 8:30 જેવો ટાઈમ વાગી ગયો છે અને અત્યારે બસ ભરાઈ ગઈ છે અને બધા સરસ મજાના રેડી થઈ ગયા છે. અને અત્યારે અમારે જવાનું છે સગાઈમાં. મારા મામાના છોકરાની સગાઈ છે એટલે હું તમને આગળ વિડીયોમાં કીધી કે અમારે ફંક્શન છે. તો આ ફંક્શન છે કે આજે છે સગાઈ. અમારે જો અહીંયા આખી બસ રેડી થઈને બેસી ગયા છે બધા. મામાના માસીના મારું મોસાડ આખું અહીંયા બેસી ગયું છે. જો બધા આગળ અહીંયા બધી છોકરીઓ બેસી ગઈ છે. દિત્યાબેન જો ખાલી ઉઠીને સીધા નાસ્તો લાવી અને બેસી ગયા છે. એટલે રેડી થવાનું બાકી છે, નીંદરમાં છે હજી. અને બાકી આ જો છોકરીઓ બધી સરસ રેડી થઈ ગઈ છે. આગળ 2-3 ગાડીને વહી ગયું છે ને બધા જો બસમાં મોજ કરતા કરતા જાય છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે તમને આ એંગેજમેન્ટનો વિડીયો જોવાની. ચાલો તો અત્યારે છે ને અમે અડધે પહોંચ્યા છીએ ને અહીંયા જો અમારે બસનો છે ને 2 મિનિટનો સ્ટોપ આવ્યો છે. અને અત્યારે અમને છે ને અહીંયા નરેશ પણ સાથે ભેગા થઈ ગયા છે કેમ કે એ પણ આવે છે સગાઈમાં. તો એ અમારી રાહ જોતા હતા. અહીંયા જોયું તો નહોતું એટલે કા મેં તો જોયું તો ગૂગલ પેપમાં બધું છે. જોઈ લીધું તો અમારી રાહ જ જોતા હતા એમ ને. તો જો દિત્યા એના પપ્પા પાસે કે મારે બસમાં નથી બેસવું. દિત્યા કે મારે બસમાં નથી બેસવું, મારે ગાડીમાં જ જવું છે. એટલે પછી અમે બસ સ્ટોપ કરી અને અહીંયા જો ગાડી આપણી આવી ગઈ હતી. એટલે ગાડીમાં બધી જો પાછળ જાનડીઓ બધી ગોઠવાઈ ગયું. પાછું તમને બસમાં ન ફાવ્યું? ના, અમને બસમાં ના ફાવે. મેકઅપ વયા જાય ને એટલે. ચાલો હવે બસ નીકળે ને પછી એની પાછળ આપણે પણ નીકળવાનું છે કેમ કે આપણે જોયું નથી એટલે હવે આપણે પણ ગાડીમાં ગોઠવાઈ જાય. ચાલો તો અત્યારે છે ને 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે બધા જો આગળ પાછળ છીએ. અમુક ગાડી આગળ વહી ગઈ છે ને અમુક ગાડી હજી પાછળ રહી ગઈ છે. બસ તો સાવ બધાની પાછળ જ છે. ને અત્યારે છે ને અમારો મેકઅપ વિખાઈ જતો હતો ને એટલે બધા એસી ફૂલ કરીને ગાડી બેસી ગયા. બસ વાળાએ તો હેરસ્ટાઈલ વીખી નાખી એટલે એવું બધું તકલીફ પડી. એટલે અમે ફૂલ ગાડી સ્પેશિયલ ગાડી બધે ગાડી નહીં ગાડી બંધાવી લીધી છે. અમારે છે ને બસમાં બહુ પવન આવતો હતો ને મારા વાળ ઉડી જતા હતા. ગાડી છે ને તાત્કાલિક બુક કરાવી. અને ત્યાં ડ્રાઈવર આવી ગયા સીધા ગાડી લઈને એટલે અમારે બહુ વેટ પણ ન કરવું પડ્યું ને સરસ સુવિધા મળી ગઈ અમને. સરસ સુવિધા મળી ગઈ છે. હવે તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી દેજો. પાછળ મારી હાડીઓ બેઠી છે એ બધા પાસે 1000 રૂપિયા આગળ હું મને પર્સમાંથી લઈ લઈશ. કઈ દેવાના નથી, તમે લઈ જાવ એટલે લઈ જાવ. તો હાલો અહીંયા ઉતાર દો. આ જંગલ છે, આ જંગલમાં ઉતાર દો તો બીજું ઉતરવાના છે ને તમારે ઉતરે જાવ, અમે આપી લેવા. અમે નહીં ઉતારીએ. આ કિલો આગળ દીપડો નાવા બેઠા છે. આ દીપડા જેવા છે બધા. હવે આમાં ગયા દીપડા આપણે બાકી છે. અડધી કલાક જેવો રસ્તો છે હજી. જાય છે હસી મજાક કરતા અને મને એમ છે ત્યાં 10 વાગી જાય નરેશ પહોંચતા. ચલો અત્યારે છે ને અમે 10 જેવો ટાઈમ વાગી ગયો છે અને ગામમાં પહોંચી ગયા છે ને અમારે જવાનું છે વાડીએ. પણ અમને લોકેશનની ખબર નથી કઈ જગ્યાએ જવાનું છે. એટલે જે ગાડી પાછળ છે જેને રસ્તો જોયો છે ને એને હવે આગળ થવા દઈએ અને આપણે પાછળ રહી જઈએ કેમ કે જો આ બધી ગાડીઓ લાઈન ટુ લાઈન બધી આવી ગઈ છે ગાડીઓ. ચાલો તો ફાઇનલી જો અમે પહોંચી ગયા છીએ. અમે સગાઈમાં જ્યાં પહોંચવાનું હતું તે સ્થળ ઉપર ભાભીના ઘરે પહોંચી ગયા છીએ. અને અહીંયા જો બધી બેસી ગયું છે અમારું જે ગ્રુપ હતું ને આખું બધું. પાછળ બધા જેન્ટ્સ બેસી ગયા છે ને માસી બાકી રહી ગયા હતા. તો એ આજે સવારમાં આવ્યા. કેમ છો? મજામાં? મજામાં જ હોય ને. હવે થોડાક જ ટાઈમની અંદર છે ને સગાઈની બધી વિધિ ચાલુ થવાની છે તો એ તમને લાઈવ બતાવશું.
ભાઈની સરસ એન્ટ્રી થઈ ગઈ છે અને અત્યારે જો અહીંયા છે ને બધી રસમ ચાલુ થઈ ગઈ છે. ભાભીને બેસાડી દીધા છે અને હવે ચુંદડી ઓઢાડવાનું કામ ચાલુ છે. મસ્ત મજાની ડીશ રેડી થઈ ગઈ છે અને આખું ગ્રુપ જો બેસી ગયું છે જમવા, કેમ કે આજે છે ને બહુ લેટ થઈ ગયું છે જમવાનું અને ભૂખ પણ બહુ જ લાગી છે. એટલે આ મેં માસી દીકરી તો કઈ સામું જોતી નથી, જોઈને તો અગાઉ થાળી કરીને માંડ્યું જમવા. કા હા નિત્યાને ભૂખ લાગી હતી. હા એટલે બધાને પેલા બે માસી દીકરી આવી ગઈ હતી. તો સગાઈ પૂરી થઈ ગઈ છે ને અમે જો રિટર્ન પાછા જઈએ છીએ હવે ઘરે. પણ આજે ગરમીનો તડકો બહુ હતા ને એટલે જો અહીંયા છે ને આપણે રસ પીવા માટે ઉભા રહ્યા છે ને આખી બસ અત્યારે જો રસ પીવા છે. રસ પીવાનું છે એટલે બધા જો હાથમાં ગ્લાસ લઈને ઉભા છે અમે અહીંયા જો રસની મોજ માણીએ છીએ. ઠંડો ઠંડો રસ પી. દિત્યાબેન ને રસ નતો પીવો. શું લેવું હતું તારે? એટલે દિત્યાબેન માટે સ્પેશિયલ સોડા મંગાવી. હવે રસ પૂરો થઈ ગયો પછી સીધા જઈએ ઘરે, કેમ કે થાકી પણ બહુ ગયા છે. આગળ તમે જોયું હશે અમે જતા હતા ત્યારે કેવો વરસ હતો અને અત્યારે સાવ જો અમારો આખો બે બદલી ગયો છે. ગરમી થઈ ગયા છે બધા. ચાલો તો ત્યાં છે ને 11 જેવો ટાઈમ વાગી ગયો છે. જમી લીધું તો આજે વહેલું એટલે બહુ ભૂખ લાગી હતી. તો જો અત્યારે છે ને અમારા ભાઈ છે ને વહેલા જ અહીંયા છે ને આ બધી વ્યવસ્થા કરી રાખી હતી. ખબર હતી કે રાતે આ લોકો જાગવાના છે ને એટલે ભૂખ લાગશે. કા એટલે જો અમે છે ને બધા પડીકા ખોલી અને અમારા જે કઝિન્સ છે ને અમે માસિયાર એ બધા બેસી ગયા છે અહીંયા નાસ્તો કરવા. અને બીજી મોટી મીટિંગ છે ને એ નીચે છે બાયુની, એ હજી ઉપર ન થાય પણ અમને બધાને ભૂખ લાગી ગઈ હતી ને એટલે અમે નાસ્તો લઈ અને અહીંયા ઉપર આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. અને એ લોકો નીચે બેઠા બેઠા વાતો કરે છે. તો તમને બધાને એટલી બધી ભૂખ લાગી ગઈ કે બોલાતું પણ નથી. ના બહુ જ ભૂખ લાગી છે. તો ચાલો ફટાફટ નાસ્તો હું એ કરી લઉં ને, આગળ આ બધા છે ને એ ચટ કરી જવાના છે નાસ્તો. કાંઈ નહીં રહેવા દે એમાં. કા દિત્યા? ચાલુ કરી દીધું દિત્યાએ તો. ચાલો તો અત્યારે રાતના છે ને 10 સાડા 10 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે જો સગાઈમાં ગયા હતા મામાના છોકરાની. એ બધો કાર્યક્રમ બધું ફંક્શન જે હતું એ પૂરું થઈ ગયું છે અને પાછા આપણે પહોંચી ગયા છે ગુંદાળા મામાની ઘેર. કા દિત્યા? સગાઈ ને બધું કરીને. કા અને કાલે અમારે જતું રહેવાનું છે અમારી ઘેર. કા કેમ કે સગાઈ ને બધું પૂરું થઈ ગયું છે. અમારે થોડોક આટો અધૂરો રહી ગયો છે. હવે પાછો થોડાક ટાઈમ પછી પાછા આવશું રોકાવા. કા દિત્યા? એટલે અત્યારે જો અમારો બધો સામાન છે ને એ અમે અત્યારે પેક કરીએ છીએ. 2 ઠેલા પેક થઈ ગયા છે. દિત્યાની બેગ પેક થઈ ગઈ છે. હવે અહીંયા કટલેરી ને એવું બધું લઈને બેસી ગયા છીએ. એ બધું પેકિંગ થાય છે અમારું, કેમ કે સવારમાં છે ને દિત્યાના પપ્પા આવવાના છે તેડવા. બરાબર ને? એટલે અમારે જતું રહેવાનું છે આદરી. હા નાની આવશે. દિત્યા નાનીને મિસ કરે છે કેમ કે મારી મમ્મી છે ને હજી મામાની ઘેર રોકાણી છે એટલે એ સવારે આવશે. એટલે દિત્યા મને એમ કહે છે નાની આવશે કે પપ્પા પહેલા આવશે એમ. નાની આવી જશે સવારમાં. હો ઓકે તો ચાલો. હા ઓકે દિત્યાબેનને અત્યારે લિપસ્ટિક કરવી છે તો એને લિપસ્ટિક કરી લે. અને હવે આ વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.